નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે ધોરણ 10 વિષય તમારો વિજ્ઞાન જે છે એમાં ચેપ્ટર નંબર 3 વિજ્ઞાનની સ્વાધ્યાયપોથીમાં ચેપ્ટર નંબર 3 તમારું છે ધાતુઓ અને ધાતુ ચેપ્ટર છે એનું સંપૂર્ણ સોલ્યુશન છે જોવાના છે। સ્વાધ્યાયપોથીમાં તમારે કેવી રીતે લખો બરાબર સંપૂર્ણ માહિતી છે આપણે એ જોવાના છે અને ચેપ્ટરનું સંપૂર્ણ સોલ્યુશન છે એ પણ આપણે આજના વિડીયોમાં જોવાના છે। એના માટે ખાસ લાસ્ટ સુધી વિડીયો જોતા રહેજો અને ચેનલમાં તમે નવા છો અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી તો આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખજો અને બાજુમાં જે બેલ આઇકન છે તે દબાવી દેજો જેથી કરીને જો પણ વિડીયો આવે તરત તમારા સુધી પહોંચે બરાબર। વિજ્ઞાનના બીજા બધા ઘણા ચેપ્ટર્સ છે આપણે પહેલા સત્રના મોસ્ટ ઓફ જોઈ ગયા છે, બીજા સત્રના બધા ચેપ્ટર્સ છે, બાકી જે ચેપ્ટર્સ છે બધા આપણે જોવાના છીએ બરાબર। એના માટે ખાસ ચેનલ સાથે જોડાયેલા રહેજો બરાબર। અને કાંઈ પણ તમને ડાઉટ હોય, કંઈ ક્વેરી હોય તો ખાસ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો, તેમના પણ તમને જવાબ છે મળી જશે। ચાલો વિભાગ એનું સોલ્યુશન જોઈએ આપણે। પહેલું છે કે નીચેનામાંથી મિશ્ર ધાતુ કઈ છે, તેમાં શું આવશે આપણે તમામ બ્રાસ, બ્રોન્ઝ અને સ્ટીલ ત્રણે ત્રણ છે એ મિશ્ર ધાતુ છે। બીજું, ઉષ્માના ઉત્તમ વાહકો તરીકે કઈ ધાતુ ઉપયોગી નથી એમાં શું આવશે આન્સર સી, શીશુ છે એ ઉપયોગી નથી। ત્રીજું, ઓરડાના તાપમાને કઈ ધાતુ પ્રવાહી સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે, તો કે ઓરડાના તાપમાને પારો બરાબર ક્લિયર। ચાલો ચોથું છે કે નીચેના પૈકી કઈ પ્રક્રિયાને ભૂંજન કહેવાય છે, એમાં આન્સર આવશે બી તમારો 2ZnS + 3O2 ZnO2 ઉષ્માની હાજરીમાં બરાબર +2SO2 બરાબર। આ પ્રક્રિયા છે ભૂંજન પ્રક્રિયા છે। નીચેના કઈ પ્રક્રિયા છે શક્ય નથી, તો આન્સર ડી છે શક્ય નથી, Cu + FeSO4 CuSO4 + Fe આ પ્રક્રિયા છે શક્ય નથી બરાબર। છઠ્ઠું, નીચેના પૈકી કયું વિધાન ખોટું છે, તેમાં આવશે આન્સર બી કે ધાતુના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ નીચા હોય છે બરાબર। ધાતુના જે ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ બંને નીચા હોય છે એમ કીધું છે, તો આ પ્રક્રિયા આ જે વિકલ્પ છે એ શું છે તો કે ખોટો છે બરાબર। ચાલો ત્યારબાદ સાતમું જોઈએ આપણે કે કઈ ધાતુઓ ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરે છે। જો સોડિયમ આપેલી છે બરાબર, આ અલગ મેગ્નેશિયમ આપેલી છે, પર આ ધાતુઓ જે છે આમાંથી કઈ ધાતુઓ છે એ ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરે, આન્સર આવશે સી પહેલી અને ત્યારબાદ છે બીજી બરાબર। આ બે ધાતુઓ જે છે એ ઠંડા પાણી સાથે પ્રક્રિયા છે કરી શકે છે, સોડિયમ અને કેલ્શિયમ બરાબર। ચાલો ત્યારબાદ છે Cl Z=17ની કક્ષામાં, ક્લોરિન છે Z17ની કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા માટે નીચેના પૈકી સાચું વિધાન જણાવો। ક્લોરિનની Z=17 બરાબર, એની કક્ષાઓ જે છે એમાં ઇલેક્ટ્રોનની આપણે સંખ્યા છે એના માટે સાચું વિધાન છે એ જણાવવાનું છે। તેમાં આન્સર શું આવશે, એમાં આન્સર છે એ તમારો 8માં સી આવશે બરાબર, આન્સર આવશે સી। પહેલું અને ત્રીજું બે સાચા છે। પહેલું કે કે કક્ષામાં 2 અને એન કક્ષામાં 0 ઇલેક્ટ્રોન હોય છે, અને ત્યારબાદ છે કે એલ કક્ષામાં 8 અને એમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હોય છે બરાબર, આ વિધાન છે સાચું છે। ત્યારબાદ 9મું છે કે સીયુના વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ દરમિયાન એનોડ પંક તરીકે નીચેના પૈકી કઈ ધાતુઓ જે છે એ મળે છે, આન્સર આવશે સી 1, 2 અને 3 કે ગોલ્ડ મળે, સિલ્વર મળે અને પ્લેટિનમ મળે, ત્રણે ત્રણ ધાતુ છે એ મળે છે બરાબર ક્લિયર। ચાલો ત્યારબાદ છે 10મું ખરા ખોટા જોવાના છે। ચાંદી અને કોપર ઉષ્માના ઉત્તમ વાહકો છે, તો વિધાન કેવું છે સાચું છે, ખરું છે બરાબર। બીજું Li, Na અને K પોટેશિયમ છે એને છરી વડે કાપી શકાય છે, આ વિધાન કેવું છે, આ વિધાન પણ સાચું છે કે એને છરી વડે છે આપણે કાપી શકીએ છીએ। 12મું છે કોપર જે છે એ મંદ HCl સાથે પ્રક્રિયા કરે છે, આ વિધાન ખોટું છે, કોપર છે એ મંદ HCl સાથે પ્રક્રિયા કરતું નથી બરાબર। ત્યારબાદ 13મું છે કે મેગ્નેશિયમ ક્લોરાઇડમાં 2 આયનીય બંધ હોય છે, મેગ્નેશિયમ ક્લોરાઇડ છે એમાં કેટલા, તો કે 2 આયનીય બંધ હોય છે, આ વિધાન કેવું છે સાચું છે। 14મું વિદ્યુત સંયોજનો કેરોસીન અને પેટ્રોલમાં દ્રાવ્ય હોય છે, આ વિધાન કેવું છે, તો આ વિધાન છે એ ખોટું છે બરાબર ક્લિયર। ચાલો ત્યારબાદ છે ખાલી જગ્યા છે એ પણ આપણે જોઈ લઈએ। ચાલો ત્યારબાદ છે ખાલી જગ્યા આપણે જોઈએ, એમાં છે પહેલી 15મી કે ખાલી જગ્યા છે ચમકદાર અધાતુ તત્વ છે, તેમાં શું આવશે આયોડિન જે છે એ ચમકદાર અધાતુ તત્વ છે બરાબર। ચાલો ત્યારબાદ છે 16મું ધાતુઓ ખાલી જગ્યા ઓક્સાઇડ આપે છે, ધાતુઓ કેવા આપે તો કે બેઝિક અથવા તો ઉભયગુણી ઓક્સાઇડ છે એ આપે છે। ત્યારબાદ છે 17મું સોલ્ડર એ ખાલી જગ્યા અને ખાલી જગ્યાની મિશ્ર ધાતુ છે, તેમાં શું આવશે તો કે એ શીશુ બરાબર, શીશુ અને ટીન, શીશુ એટલે કે પીબી લેડ જે કહીએ એ અને ટીન બરાબર SN, આ ટેન જે છે એ બંનેની મિશ્ર ધાતુ છે। ચાલો ત્યારબાદ 18મું કે મેંગેનીઝ ડાયોક્સાઇડને એલ્યુમિનિયમને ભૂકા સાથે ગરમ કરતા પ્રવાહી મેંગેનીઝ મળે છે, આ પ્રક્રિયાને ખાલી જગ્યા પ્રક્રિયા કહેવાય છે, આ પ્રક્રિયાને શું કહેવાય તો કે થર્મેટ પ્રક્રિયા કહેવાય, કેવી પ્રક્રિયા થર્મેટ। 19મું સૌથી વધુ તનનીય એટલે કે તણાવ ધાતુ છે એ ખાલી જગ્યા કઈ છે, તો કે તણાવ ધાતુ છે આપણે ખ્યાલ છે કે સોનું છે બરાબર। ચાલો ત્યારબાદ છે એક શબ્દ મોતર આપવાના છે। 20મું છે ફ્લોરિનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય છે, તો કે 7 ઇલેક્ટ્રોન હોય છે। 21મું આયનીય સંયોજનમાં રહેલા ધનાયનો અને ઋણાયનોના કયા પ્રકારના બળથી જકડાઈ રહે છે, ધનાયનો અને ઋણાયનો છે એ કયા પ્રકારના બળથી જકડાઈ રહે, તો કે સ્થિર વિદ્યુત
આકર્ષણ બળથી, બરાબર. કયા બળથી? તો કે સ્થિર વિદ્યુત આકર્ષણ બળથી જકડાઈ રહે છે. 22મું, કઈ ધાતુઓ મુક્ત અવસ્થામાં મળે છે? તો કે સોનું, ચાંદી અને બીજું કીધું કે પ્લાસ્ટિક, બરાબર. સોનું, ચાંદી અને પ્લાસ્ટિક જે છે એ મુક્ત અવસ્થામાં મળી રહે છે. ત્યારબાદ છે 23મું, સીના બારનું સૂત્ર લખો. તો સીના બાર છે એનું સૂત્ર શું થાય? તો કે સીના બારનું સૂત્ર થાય HgS, બરાબર. ચાલો, ત્યારબાદ છે 24મું, ઝેડેનો છે એ કયા પ્રકારનો ઓક્સાઇડ છે? તો કે ઝેડેનો જે છે એ ઉભયગુણી ઓક્સાઇડ છે. કેવો છે? ઉભયગુણી. 25મું, કાર્બનના 2 અપર રૂપોના નામ આપો. તો આપણે ખ્યાલ જ છે કાર્બનના 2, હીરો અને ગ્રેફાઇટ, બરાબર. ચાલો, ત્યારબાદ 26મું છે પીવીસીનું પૂરું નામ લખો. તો પીવીસીનું પૂરું નામ શું થાય? તો કે પોલીવિનાઇલ ક્લોરાઇડ. શું થાય? પોલીવિનાઇલ ક્લોરાઇડ. 27મું, કઈ ધાતુઓને હથેળી પર રાખતા તે પીગળી જાય છે? તો કે જે ધાતુ કઈ છે કે હથેળી પર? તો કે ગેલિયમ અને બીજી કઈ છે? તો કે સિઝિયમ, બરાબર. ગેલિયમ અને સિઝિયમ આ ધાતુ છે એ પીગળી જાય છે. 28મું, પ્રતિક્રિયાત્મકતા એટલે કે સક્રિયતા શ્રેણી એટલે શું? તો કે જુદી જુદી ધાતુઓના તેમની સક્રિયતા એટલે કે પ્રતિક્રિયાત્મકના ઘટતા ક્રમમાં ગોઠવતા બનતી શ્રેણી જે છે એને પ્રતિક્રિયાત્મકમાં શ્રેણી છે એ કહેવાય છે, બરાબર. 29મું છે દ્રાવણમાંથી વિદ્યુતનું વહન શેના કારણે હોય છે? તો કે દ્રાવણમાંથી વિદ્યુતનું વહન છે એ વીજભારિત કણોની ગતિશીલતાના કારણે હોય છે. શેના કારણે હોય છે? વીજભારિત કણો જે છે એટલે કે આયનો. વીજભારિત કણો એટલે શું? તો કે આયનો છે એની ગતિશીલતા જે છે એના કારણે હોય છે. ત્યારબાદ છે 30મું કે અયસ્ક એટલે કે કાચી ધાતુમાંથી ગેંગને દૂર કરવા એના માટે વપરાતી પદ્ધતિઓનો આધાર શેના પર રહેલો છે? તો કે અયસ્કમાંથી ગેંગ છે કાચી ધાતુ દૂર કરવા માટે વપરાતી પદ્ધતિઓ છે એનો આધાર છે એ ગેંગ અને કાચી ધાતુના ભૌતિક અથવા તો રાસાયણિક ગુણધર્મો વચ્ચે રહેલો તફાવત જે છે, બરાબર, એના ઉપર રહેલો હોય છે. ચાલો, ત્યારબાદ છે 31મું કોષ્ટક છે આપણે પૂરું કરવાનું છે. જોડકા છે કે ધાતુઓ છે એના ઉદાહરણ આપેલા છે, બરાબર. પ્રવાહી સ્વરૂપની ધાતુ કઈ છે? તો કે પ્રવાહી સ્વરૂપની ધાતુ છે મર્ક્યુરી. પછી પ્રવાહી સ્વરૂપની અધાતુ એમાં આવશે બ્રોમિન, બરાબર. ત્યારબાદ છે ત્રીજું કે ઘણું નીચું ગલનબિંદુ ધરાવતી ધાતુ કઈ છે? તો કે સિઝિયમ છે એ ઘણું નીચું ગલનબિંદુ ધરાવતી. ચમકદાર અધાતુ કઈ છે? તો કે આયોડિન છે એ ચમકદાર અધાતુ છે, બરાબર. ચાલો, ત્યારબાદ છે બીજું છે કે ઉભયગુણી, બરાબર. ઓક્સાઇડ છે એના ઉદાહરણ છે. ઉભયગુણી ઓક્સાઇડ કયો છે આમાંથી? તો કે ઉભયગુણીમાં શું આવશે? તો કે Al2O3, બરાબર. ત્યારબાદ છે બેઝિક ઓક્સાઇડ. તો કે MgO છે એ બેઝિક ઓક્સાઇડ છે, બરાબર. ત્યારબાદ છે એસિડિક ગુણધર્મ. તો કે SO2 અને વૈદ્યુતિક તટસ્થ એમાં શું આવશે? તો કે N2O, બરાબર. ક્લિયર? ચાલો, ત્યારબાદ પ્રક્રિયાઓ છે પૂર્ણ કરવાની છે. K2O + H2O તો શું આવશે? 2KOH, બરાબર. ત્યારબાદ 2CuO + Cu2S ઉષ્માની હાજરીમાં કરો એટલે પ્રક્રિયામાં શું મળતો? કે 6Cu 6Cu + SO2. 2PbS + 3O2 એમાં શું? 2PbO + 2SO2, બરાબર. ત્યારબાદ છે 36મું 3NO2 + H2O એમાં શું આવશે? 2HNO3 + NO. ત્યારબાદ 37મું છે 3Fe + 4H2O તો Fe3O4 + 4H2. ક્લિયર? ચાલો, વિભાગ એ છે એનું કામ અહીંયા પૂરું થાય. હવે વિભાગ બી જોઈએ આપણે. તેમાં શું છે? વિભાગ બીમાં તો કે ટીપાવપણું અને તણાવપણુંનો અર્થ સમજાવો. તો કે ટીપાવપણું એટલે શું? તો કે ધાતુને ટીપીને તેના પાતળા પતરા બનાવવાની ક્રિયાને ટીપાવપણું કહે છે. અને તણાવપણુંમાં ધાતુઓના પાતળા તારમાં ફેરવાઈ જવાની ક્ષમતાને શું કહેવાય? તણાવપણું કહેવાય, બરાબર. પાતળા તારમાં ફેરવાઈ જાય ને તણાવપણું કહેવાય. ચાલો, ત્યારબાદ બીજું છે કે કઈ ધાતુ છે એ નાઇટ્રિક એસિડ સાથે હાઇડ્રોજન વાયુ મુક્ત કરતી નથી અને શા માટે? તો કે એમાં શું આવશે? તો કે એલ્યુમિનિયમ અને બીજી કઈ? તો કે ક્રોમિયમ ધાતુ છે એ નાઇટ્રિક એસિડ સાથે હાઇડ્રોજન વાયુ મુક્ત કરતી નથી. કારણ કે નાઇટ્રિક એસિડ છે એ પ્રબળ ઓક્સિડેશન કરતા હોવાથી H2 વાયુ જે છે એનું પાણીમાં ઓક્સિડેશન કરે છે. પ્રબળ કેવી છે? ઓક્સિડેશન કરતા છે નાઇટ્રિક એસિડ. એટલે એ H2 વાયુ છે એનું પાણીમાં ઓક્સિડેશન કરે છે અને પોતે કોઈ પણ નાઇટ્રોજન ઓક્સાઇડમાં રિડક્શન પામે છે, બરાબર. ચાલો, ત્યારબાદ છે ત્રીજું, શા માટે સોડિયમને કેરોસીનમાં રાખવામાં આવે છે? તો કે સોડિયમ છે એ અતિ સક્રિય ધાતુ છે. ઓરડાના તાપમાને તે હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે અને આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે. આથી સોડિયમ ધાતુ હવામાં સળગી ઉઠે છે, બરાબર. સોડિયમને હવામાં ખુલ્લો રાખો તો એ ઓટોમેટિક સળગી જાય. આમ સોડિયમની ઓક્સિજન સાથેની થતી પ્રક્રિયા અટકાવવા માટે તેને કેરોસીનમાં રાખવામાં આવે છે, બરાબર. જે પ્રક્રિયા વાતાવરણમાં થતી અટકાવે તેને કેરોસીનમાં રાખવામાં આવે છે. કારણ કે સોડિયમ છે કેરોસીન સાથે પ્રક્રિયા કરતું નથી. પાણી સાથે પણ પ્રક્રિયા કરે છે, કેરોસીન સાથે પ્રક્રિયા કરતું નથી, એટલે તેને એમાં રાખવામાં આવે છે. ત્યારબાદ છે ક્ષારણ. ક્ષારણના ઉદાહરણ આપો, બરાબર. સારણના ઉદાહરણ આપવાના છે. તો કે સારણના ઉદાહરણ નીચે જાય. પહેલાં છે કે ચાંદીની વસ્તુઓને હવામાં ખુલ્લી રાખતા થોડો સમય બાદ તે કાળી પડી જાય છે. આમ થવાનું કારણ એ છે કે હવામાંના સલ્ફર સાથે પ્રક્રિયા કરીને સિલ્વર સલ્ફાઇડનું સ્તર બનાવે છે. સિલ્વર છે હવામાંના જે સલ્ફર છે હવામાં રહેલો એની સાથે પ્રક્રિયા કરે છે એટલે સિલ્વર સલ્ફાઇડ છે એનું સ્તર બનાવે છે. બીજું છે કે જે કોઈ હવામાં છે ભેજયુક્ત કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે છે, કોપર છે, બરાબર, અને ધીરે ધીરે તેના ચમકદાર કથ્થાઈ રંગ છે એ ગુમાવે છે.
લોખંડની વાત કરીએ આપણે, બરાબર. અને લીલું સ્તર છે એ પ્રાપ્ત કરે છે. અને આ લીલો પદાર્થ છે એ શું છે? કોપર કાર્બોનેટ. કોપર કોઈ છે એ શું કરે? હવામાનના ભેજયુક્ત કાર્બન ડાયોક્સાઇડ, લોખંડનું ઉદાહરણ લ્યો તો બધું સરખું જ છે, બરાબર. એ પણ પ્રક્રિયા કરે છે અને એનો કલર, રંગ છે એ બદલી નાખે છે, કાટ લાગે છે. ત્યારબાદ છે 5મું કે સોડિયમ, ઓક્સિજન અને મેગ્નેશિયમ માટે ઇલેક્ટ્રોન બિંદુની રચના લખો. અને બીજું છે કે ઇલેક્ટ્રોનના સ્થાનાંતર દ્વારા Na2O અને MgO મેગ્નેશિયમ ઓક્સાઇડનું નિર્માણ દર્શાવો. ચાલો, સોડિયમ, ઓક્સિજન અને મેગ્નેશિયમના ઇલેક્ટ્રોનના સ્થાન બિંદુ. તો અહીંયા સોડિયમનું છે 281, બરાબર. સોડિયમ અહીંયા દર્શાવેલું છે. ઓક્સિજનનું છે 28, 26 એ દર્શાવેલું છે. અને મેગ્નેશિયમ Mg, મેગ્નેશિયમ ઓક્સાઇડ એના 282, બરાબર, એનું અહીંયા દર્શાવેલું છે. તો અહીંયા તમે જોઈ શકો છો. અને સોડિયમ Na2O ઓક્સાઇડ અને MgO મેગ્નેશિયમ ઓક્સાઇડ એનું નિર્માણ, સોડિયમ ઓક્સાઇડ છે અહીંયા દર્શાવેલું અને મેગ્નેશિયમ ઓક્સાઇડ બંને દર્શાવેલું છે, ખાસ તમે લખી શકો છો, બરાબર. ચાલો, ત્યાર પછી વિભાગ સી જોઈએ આપણે. વિભાગ સીમાં છે પેલું કે ભુંજન અને કેલ્સિનેશન સમજાવો. તો પહેલાં છે કે સંકેન્દ્રિત કાચી ધાતુને ધાતુ ઓક્સાઇડમાં રૂપાંતરિત કરવા માટે ભુંજન અને કેલ્સિનેશન છે એ પદ્ધતિનો ઉપયોગ થાય છે. કાચી ધાતુ છે એને ધાતુ ઓક્સાઇડમાં રૂપાંતરિત કરવા માટે ભુંજન, કેલ્સિનેશનનો ઉપયોગ થાય. ભુંજન એટલે શું? તો કે સલ્ફાઇડયુક્ત અયસ્કને વધુ માત્રામાં હવાની હાજરી સાથે સખત ગરમ કરતા તે ધાતુ ઓક્સાઇડમાં ફેરવાય છે અને બધી જ જે છે બાષ્પશીલ અશુદ્ધિઓ છે એ દૂર થાય છે. અને આ પદ્ધતિને ભુંજન કહેવાય છે, બરાબર. 2ZnS + 3O2 Zn 2ZnO + 2SO2, બરાબર. અને કેલ્સિનેશનની પ્રક્રિયા જોઈએ તો કેલ્સિનેશન એટલે શું? તો કે કાર્બોનેટ યુક્ત અયસ્કને મર્યાદિત માત્રામાં હવાની હાજરીમાં સખત ગરમ કરતા તે ધાતુ ઓક્સાઇડમાં ફેરવાય છે અને બધી બાષ્પશીલ અશુદ્ધિઓ છે એ દૂર થાય છે. આ પદ્ધતિને શું કહેવાય? કેલ્સિનેશન કહેવાય છે. MgCO3 + MgO + CO2 ઉષ્માની હાજરીમાં, બરાબર. ચાલો, ત્યારબાદ છે બીજો પ્રશ્ન કે શા માટે કોપરનો ઉપયોગ નળ કે ગરમ પાણીની ટાંકી બનાવવા થાય છે જ્યારે અન્ય ધાતુઓનો ઉપયોગ થતો નથી? અને બીજું છે કે જો લોખંડની ખીલીઓને કોપર સલ્ફેટના દ્રાવણમાં મૂકવામાં આવે તો શું થાય? પ્રયોગ છે પણ આપણે જોઈ ગયા છીએ, પ્રયોગ પોથીમાં છે, બરાબર. આ પ્રયોગ પણ આપણે કરી ચૂક્યા છીએ એટલે ખ્યાલ આવી જ જાય. ચાલો, કોપર છે એ ઠંડા પાણી, ગરમ પાણી કે પાણીની બાષ્પ સાથે પ્રક્રિયા કરતું નથી, બરાબર. અને જ્યારે અન્ય ધાતુઓ છે એ ઠંડા પાણી, ગરમ પાણી કે પાણીની બાષ્પ સાથે પ્રક્રિયા કરે છે. વળી કોપર છે એ સસ્તું અને સરળતાથી પ્રાપ્ત થાય છે. આથી તેનો ઉપયોગ નળ કે ગરમ પાણીની ટાંકી છે એ બનાવવા માટે થાય છે, બરાબર. કોપરનો ઉપયોગ શું કામ? તો કે ભાઈ પાણી સાથે, ઠંડા પાણી ગરમ હોય કે પાણીની વરાળોની સાથે પ્રક્રિયા નથી કરતું. પ્રક્રિયા ન કરે તો ટકી રહે, નહીંતર તો એનું કામ પૂરું થઈ જાય, બરાબર. એટલા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. બીજું, લોખંડની ખીલીઓને કોપર સલ્ફેટના દ્રાવણમાં મૂકતા આયર્ન દ્વારા કોપરનું વિસ્થાપન થતાં કોપર સલ્ફેટના દ્રાવણો છે એની વાદળી રંગ છે એ ઝાંખો પડી જાય છે, બરાબર. અહીંયા પ્રક્રિયા દર્શાવેલી છે. કોપર છે એની પાણી સાથે પ્રક્રિયા કરો તો H2 ગેસ છે છૂટો પડે, H2 વાયુ છે, બરાબર. ચાલો, ત્યારબાદ છે ત્રીજું કે અધાતુ તત્વોના સામાન્ય ગુણધર્મ લખો. અધાતુ તત્વોના સામાન્ય ગુણધર્મો નીચે પ્રમાણે છે. અધાતુ તત્વો છે એ ઘન અથવા વાયુ સ્વરૂપે જોવા મળે છે. અપવાદમાં તો કે બ્રોમિન છે એ પ્રવાહી છે, એની અપવાદ એ બાદ કરતા. બીજું તો કે તે ઉષ્મા અને વિદ્યુતના કેવા હોય છે? અવાહક હોય છે. તે ટીપાવપણાનો અને તણાવપણાનો ગુણ છે એ ધરાવતા નથી, અધાતુ છે. તેમના ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ પ્રમાણમાં કેવા હોય છે? નીચા હોય છે. અને તે રણકાર ઉત્પન્ન કરતા નથી, બરાબર. ક્લિયર? ચાલો, ત્યારબાદ ચોથું જોઈએ કે નીચેના પદોને વ્યાખ્યાયિત કરો. ખનિજ, કાચી ધાતુ અને ગેંગ. આને તેની વ્યાખ્યા આપવાની છે. ખનિજ તો કે જે તત્વો સંયોજનો છે એ પૃથ્વીના ભૂપૃષ્ઠમાંથી કુદરતી રીતે મળે છે તેને ખનિજ કહેવાય. પૃથ્વીના પોપડામાંથી, પેટાળમાંથી, બરાબર, પૃથ્વીની અંદરથી જે મળે છે સરળ રીતે, કુદરતી રીતે મળે છે તેને ખનિજ કહેવાય. કાચી ધાતુ કોને કહેવાય? તો કે જે ખનિજમાં સારા પ્રમાણમાં નિશ્ચિત ધાતુ હોય તે ધાતુનું સરળતાથી નિષ્કર્ષણ કરી શકાતું હોય તેવી ખનિજ કાચી ધાતુ, તેવી ખનિજને કાચી ધાતુ કહેવાય છે. કોઈ ધાતુ છે એમાં સારા પ્રમાણમાં કોઈ એક ધાતુ વધારે પ્રમાણમાં જોવા મળે છે અને સરળતાથી આપણે એનું નિષ્કર્ષણ કરી શકતા હોય એવા ખનિજને શું કહેવાય? કાચી ધાતુ કહેવાય છે. અને ગેંગ એટલે શું? તો કે પૃથ્વીના પોપડામાંથી મળતી કાચી ધાતુમાં તત્વો એકલું હોતું નથી, પરંતુ તેમાં વધુ માત્રામાં માટી, રેતી તથા અનિચ્છનીય પદાર્થો છે એ પણ અશુદ્ધિ સ્વરૂપે હોય છે. અને આવી અશુદ્ધિ જે છે, જે અશુદ્ધિ હોય એને શું કહેવાય? ગેંગ કહેવાય છે, બરાબર. ચાલો, ક્લિયર? ચાલો, વિભાગ સી પૂરો. હવે વિભાગ ડી છે એ પણ જોઈ લઈએ આપણે. ટૂંકનોંધ લખવાની છે મિશ્ર ધાતુની. તો કે મિશ્ર ધાતુ બનાવવાથી ધાતુ જે છે એના કોઈ ગુણધર્મ છે, ઈચ્છિત ગુણધર્મો, એમાં સુધારા કરી શકાય છે. દાખલા તરીકે ભાઈ લોખંડ છે સૌથી વધુ પ્રમાણમાં ઉપયોગ લેવાતી ધાતુ છે, પરંતુ તે ક્યારેક શુદ્ધ અવસ્થામાં વપરાતી નથી. આમ થવાનું કારણ એ છે કે ભાઈ શુદ્ધ લોખંડ છે ખૂબ જ નરમ હોય છે અને ગરમ હોય ત્યારે તન્ય હોય છે, એટલે કે જેવો તમે આકાર આપો, તાણી શકો, એને વાળી શકો, બરાબર. પરંતુ જો તેમાં થોડા પ્રમાણમાં કાર્બન ઉમેરવામાં આવે તો તે સખત અને મજબૂત બને છે. જ્યારે લોખંડને નિકલ એ ક્રોમિયમ સાથે મિશ્ર કરવામાં આવે ત્યારે સ્ટેનલેસ સ્ટીલ મળે છે.
જે સખત હોય, સ્ટેનલેસ સ્ટીલનો છે આપણે ઘણી જગ્યાએ ઉપયોગ કરતા હોઈએ. શેની સાથે મિશ્ર કરવા, તો કે નિકલ અને ક્રોમિયમ સાથે મિશ્ર કરવામાં આવે ત્યારે સ્ટેનલેસ સ્ટીલ બને. અને તે છે એને કાટ લાગતો, અને સ્ટેનલેસ સ્ટીલ છે આપણે ખબર SS છે એને કાટ લાગતો નથી. આમ લોખંડને બીજા કેટલાક પદાર્થો સાથે મિશ્ર કરવામાં આવે તો તેના ગુણધર્મો છે બદલાય છે. આમ મિશ્ર ધાતુ બે કે તેથી વધુ ધાતુઓની અવસ્થા, વધુ ધાતુઓ અથવા ધાતુઓ અને અધાતુનું સમાંગ મિશ્રણ છે. મિશ્ર ધાતુ એટલે શું, તો કે બે કે તેથી વધુ ધાતુઓ અથવા ધાતુઓ અને અધાતુનું સમાંગ મિશ્રણ છે એને શું કહેવાય, મિશ્ર ધાતુ કહેવાય છે. બીજું છે આયનીય સંયોજનોના સામાન્ય ગુણધર્મ લખો. તો કે આયનીય સંયોજનોના સામાન્ય ગુણધર્મ નીચે પ્રમાણે છે. પહેલા ભૌતિક સ્વભાવના કેવા હોય, તો કે ધન અથવા તો ઋણ, ધન અને ઋણ આયનો વચ્ચે પ્રબળ આકર્ષણ બળ હોવાના કારણે આયનીય સંયોજનો ઘન અને થોડા સખત હોય છે. બરાબર. હવે આ સંયોજનો છે એ સામાન્ય રીતે બરડ હોય છે. કેવા હોય છે, બરડ, અને દબાણ આપતા તૂટી જાય, તેના ટુકડા થઈ જાય એવું હોય છે. કોઈ વસ્તુ હોય આપણે કે ભાઈ વધારે તમે એની પર બળ કરો તો એ કડક હોય. કેવા હોય, પાપડનું ઉદાહરણ કડક હોય, વધારે બળ કરશો તો કટકા થઈ જાય એના જેવું. બરાબર. બીજું છે ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ જોઈએ એના આયનીય સંયોજનોના. તો કે આયનીય સંયોજનોમાં આયનો વચ્ચે રહેલ પ્રબળ આંતર આણવીય આકર્ષણ બળને તોડવા માટે ખૂબ વધુ પ્રમાણમાં ઉર્જાની જરૂર પડે છે. આથી આયનીય સંયોજનોના ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ ઘણા ઊંચા હોય છે. જેમ કે એનું ઉદાહરણ કોઈ છે, બરાબર, આયનીય એના ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ છે એ ઘણા બધા ઊંચા હોય છે. ત્યારબાદ છે ત્રીજું, એમાં દ્રાવ્યતા જોઈએ આપણે. દ્રાવ્યતા એટલે શું, તો કે આયનીય સંયોજનો છે સામાન્ય રીતે પાણીમાં દ્રાવ્ય હોય છે, પરંતુ પેટ્રોલ અને કેરોસીન જેવા કાર્બનિક દ્રાવકોમાં અદ્રાવ્ય હોય છે. બરાબર. ત્યાર પછી એનું વિદ્યુતનું વહન. તો કે વિદ્યુતનું વહન, તો કે દ્રાવણમાં છે વિદ્યુતનું વહન છે તેમાં મુક્ત રહેલો વીજભારિત કણોની છે ગતિશીલતાને કારણે હોય છે. અને આયનીય સંયોજનો છે એ પાણી જે છે એમાં બનાવેલા દ્રાવણો છે એ આયનો ધરાવે છે. બરાબર. ક્લિયર. ચાલો, અહીંયા આપણું ચેપ્ટર 3 છે એનું સંપૂર્ણ સોલ્યુશન છે પૂરું થાય છે. આવી રીતે આપણે બધા તમારા ચેપ્ટર્સ જે છે એનું સોલ્યુશન સંપૂર્ણ સ્વાધ્યાયપોથીમાં જે ચેપ્ટર્સ તમારા છે એના બધા આપણે આપણી ચેનલ ઉપર જોવાના છીએ. એના માટે ખાસ ચેનલ સાથે જોડાયેલા રહેજો. ચેનલમાં તમે નવા છો અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી તો આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં જે બેલ આઇકન છે તે દબાવી દો, જેથી કરીને જેવો પણ નવો વિડીયો આવે એ તરત તમારા સુધી પહોંચી જાય. અને કાંઈ પણ તમને ડાઉટ રહેતો હોય તો ખાસ કોમેન્ટ બોક્સ છે એમાં કોમેન્ટ કરજો. બરાબર. ખાસ વિડીયો છે એને લાઇક કરજો, તમારા બધા મિત્રો સુધી શેર કરજો, જેથી એને પણ સંપૂર્ણ સોલ્યુશન છે મળી જાય. આવજો મિત્રો. જય હિન્દ, જય ભારત.